ગુડ આફ્ટરનૂન ડિયર સ્ટુડન્ટ્સ. આપણે ગઈકાલે રેડોક્સ રિએક્શનમાં પહેલું આપણે વિસ્થાપન પ્રક્રિયા જોઈ, જેમાં સક્રિય ધાતુ વડે ઓછી સક્રિય ધાતુનું વિસ્થાપન થતું હતું. ત્યાર પછી વધુ સક્રિય ધાતુ વડે દ્રાવણમાંથી હાઇડ્રોજન, ઓક્સિજન, હેલોજન જેવા અધાતુનું વિસ્થાપન થતું હતું અને વધુ સક્રિય અધાતુ વડે ઓછી સક્રિય અધાતુનું દ્રાવણમાંથી વિસ્થાપન થતું હતું. તો that such kind of reaction was called as a displacement reaction, metal displacement reaction and non-metal displacement reaction, which is the point of view important question. હવે આજે આપણે જે ટોપિક શીખવા જઈ રહેલા છે તો that's about disproportion reaction, જેને વિસમીકરણ પ્રક્રિયા કહેવામાં આવે. ખાસ ધ્યાન રાખવાનું, વિસમીકરણ પ્રક્રિયાના બેઝ પર પ્રીવિયસ યરમાં એવા ઘણા બધા ક્વેશ્ચન પૂછાઈ ચૂકેલા છે, તો આપણે એના પર ફોકસ કરવાનું થાય. વિસમીકરણ પ્રક્રિયા જેને ડિસપ્રોપોર્શનલ રિએક્શન પણ કહેવામાં આવે છે. હવે આપણે નીટ પોઈન્ટ ઓફ વ્યૂ રિવિઝન કરીએ છીએ, એટલે ઈચ એન્ડ એવરી પોઈન્ટ હું રાઈટ નહીં કરીશ. આપણે બધા ટોપિક વિશે ડિસ્કશન કરશું. ટોપિક નંબર 1, વિસમીકરણ પ્રક્રિયા એટલે શું? તો જ્યારે કોઈ પણ એક તત્વ और કોઈ એક સંયોજનમાં રહેલું કોઈ એક તત્વ એ પોતાની કોઈ એક ઓક્સિડેશન અવસ્થામાંથી સાયમલ્ટેનિયસલી ઓક્સિડેશન પણ પામે અને રિડક્શન પણ પામે, તો એ પ્રકારની પ્રક્રિયાને આપણે વિસમીકરણ રેડોક્સ પ્રક્રિયા કહીએ છીએ. તો અહીંયા ક્વેશ્ચન નંબર 1, વિસમીકરણ પ્રક્રિયા એટલે શું? તો જ્યારે પર્ટિક્યુલર એલિમેન્ટ એટલે કોઈ એક તત્વ और કોઈ એક સંયોજનમાં રહેલું કોઈ એક પર્ટિક્યુલર એલિમેન્ટ, તે તત્વ એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન પણ પામે છે અને રિડક્શન પણ પામે, તો એ પ્રકારની જે રેડોક્સ પ્રક્રિયા છે તેને આપણે વિસમીકરણ પ્રક્રિયા કહીએ. વિસમીકરણ પ્રક્રિયાની વ્યાખ્યા જોઈ લીધા બાદ which kind of element showing such kind of reaction, એટલે કયા પ્રકારના તત્વો આ પ્રકારની વિસમીકરણ પ્રક્રિયા દર્શાવે, તો there are two conditions which is applicable for such kind of reaction. The element must have minimum 3 oxidation state. The particular જે તત્વ છે તે મિનિમમ 3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવવું જોઈએ. એક મિનિમમ, that means lower oxidation state, એક intermediate oxidation state અને થર્ડ વન જે છે તો તે હાયર ઓક્સિડેશન સ્ટેટ. હવે આ કન્ડિશનને સેટિસ્ફાય પાછું એવી રીતે કરવાનું થાય કે જો પરમાણુ સૌથી નીચી ઓક્સિડેશન અવસ્થામાં હોય તો પણ એ વિસમીકરણ પ્રક્રિયા નથી દર્શાવતું, સૌથી વધારે ઊંચી ઓક્સિડેશન અવસ્થામાં હોય તો પણ એ વિસમીકરણ પ્રક્રિયા નથી દર્શાવતું. પરંતુ જો પર્ટિક્યુલર પરમાણુ એ ઇન્ટરમીડિયેટ ઓક્સિડેશન સ્ટેટમાં હશે તો જ એમાંથી હાયર ઓક્સિડેશન સ્ટેટ તરફ અને લોઅર ઓક્સિડેશન સ્ટેટ તરફ જઈ શકશે અને વિસમીકરણ પ્રક્રિયા દર્શાવી શકે. તો વિસમીકરણ પ્રક્રિયા દર્શાવવા માટે પર્ટિક્યુલર પરમાણુ મિનિમમ 3 ઓક્સિડેશન અવસ્થા હોવું જોઈએ અને વિસમીકરણ પ્રક્રિયા દર્શાવવા માટે પ્રક્રિયકમાં રહેલું જે પર્ટિક્યુલર એલિમેન્ટ જે છે તો તે ઇન્ટરમીડિયેટ ઓક્સિડેશન સ્ટેટમાં હોવું જોઈએ. તો પહેલા આપણે વ્યાખ્યા લખવાની થાય કે જે રેડોક્સ પ્રક્રિયા દરમિયાન કોઈ પણ તત્વ और સંયોજનમાં રહેલું તત્વ એ સાયમલ્ટેનિયસલી ઓક્સિડેશન પામે પ્લસ રિડક્શન પામે, તો એ પ્રકારની જે રેડોક્સ પ્રક્રિયા છે તેને વિસમીકરણ પ્રક્રિયા કહેવાય. હું તમને ઉદાહરણથી વધારે ડિટેલમાં સમજાવીશ. વિસમીકરણ પ્રક્રિયા ક્યારે? when વિસમીકરણ પ્રક્રિયા પર્ટિક્યુલર એલિમેન્ટ ક્યારે દર્શાવે, તો એના માટેની રિક્વાયરમેન્ટ શું છે? તત્વ 3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું હોવું જોઈએ. એક મિનિમમ, એક ઇન્ટરમીડિયેટ અને એક મેક્સિમમ. એટલે પર્ટિક્યુલર તત્વ જ્યારે
મિનિમમ, ઇન્ટરમીડિયેટ અને મેક્સિમમ ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું હોય તો ત્યારે એ વિસમીકરણ પ્રક્રિયા દર્શાવવા માટે ઇલિજિબલ થાય. પણ એકલું ઇલિજિબલ હોવું જરૂરી નથી. ઇન્ટરમીડિયેટ સ્ટેટમાં જો પર્ટિક્યુલર એલિમેન્ટ હોય તો જ એ એમાંથી મિનિમમ ઓક્સિડેશન અવસ્થા તરફ જાય અને રિડક્શન પામે, મેક્સિમમ ઓક્સિડેશન અવસ્થા તરફ જાય અને ઓક્સિડેશન પામે. આમે સાયમલ્ટેનિયસલી ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા દર્શાવે તો જે એ પ્રકારની જે પ્રક્રિયા છે તેને શું કહેવામાં આવે છે? વિસમીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે. એટલે ધેટ મીન્સ આના બેઝ પર ખાસ ક્વેશ્ચન છે. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર નીટ પોઈન્ટ ઓફ વ્યૂ. આપણે ખાસ યાદ રાખવાનું, નીટમાં આના બેઝ પર ઢગલો ક્વેશ્ચન પૂછાય છે કે નીચેનામાંથી કયું સંયોજન વિસમીકરણ પ્રક્રિયા દર્શાવશે, કયું સંયોજન વિસમીકરણ પ્રક્રિયાની દર્શાવશે, પર્ટિક્યુલર એલિમેન્ટની કઈ ઓક્સિડેશન અવસ્થામાં વિસમીકરણ પ્રક્રિયા દર્શાવશે. તો એના રિલેટેડ ક્વેશ્ચન પર આપણે આજે ડિસ્કશન કરવા જઈ રહેલા છે. હવે જે થર્ડ પોઈન્ટ જે છે તો તે ઉદાહરણની વાત કરીએ. તો પહેલું જ આપણે હાઇડ્રોજન ચેપ્ટર જોઈએ. હાઇડ્રોજન ચેપ્ટરમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ વિશે લર્ન કરેલું. તો હાઇડ્રોજન પેરોક્સાઇડ જે છે તેને જો હવામાં ખુલ્લો રાખવામાં આવે તો તે હવામાં રહેલા ઓક્સિજનની હાજરીમાં એ વિઘટન પામે અને શેમાં રૂપાંતર પામે? H2O અને O2 માં. તો માટે હાઇડ્રોજન પેરોક્સાઇડ જે છે તો ધેટ્સ અ અનસ્ટેબલ કાઇન્ડ ઓફ કમ્પાઉન્ડ. તો આ હાઇડ્રોજન પેરોક્સાઇડને હવામાં ખુલ્લો રાખવામાં આવે, એની બોટલ ઓપન રહી જાય તો હવામાં રહેલા ઓક્સિજનની હાજરીમાં ઓર ઇન પ્રેઝન્સ ઓફ લાઇટ ઓર ઇન પ્રેઝન્સ ઓફ હીટ ઇટ મે ડીકમ્પોઝ ટુ વોટ? H2 and O2, જેને પાણી કહેવાય અને ઓક્સિજન કહેવાય, ઓક્સિજન વાયુ કહેવાય. હવે હાઇડ્રોજન પેરોક્સાઇડમાં ઓક્સિજનનું ઓક્સિડેશન આંક -1 છે, H2O માં એનો ઓક્સિડેશન આંક -2 છે અને આમાં એનો ઓક્સિડેશન આંક 0 છે. આ પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન પેરોક્સાઇડમાં રહેલા ઓક્સિજનનું ઓક્સિડેશન આંક -1 માંથી -2 માં એટલે ઘટાડો થાય તો રિડક્શન થાય, -1 માંથી 0 માં એના ઓક્સિડેશન આંકમાં વધારો થાય તો તેને ઓક્સિડેશન કહેવાય. તો આ પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન પેરોક્સાઇડનું H2O માં રિડક્શન થાય છે અને હાઇડ્રોજન પેરોક્સાઇડનું O2 માં ઓક્સિડેશન થાય છે. આમ સાયમલ્ટેનિયસલી હાઇડ્રોજન પેરોક્સાઇડ જે છે that is going into reduction process as well as the oxidation process. તો આ પ્રકારનું જે રિએક્શન છે તેને શું કહેવામાં આવે છે? વિસમીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે કે જે પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને જોવા મળે. હવે અહીંયા કન્ડિશન શું આવી કે જે ઓક્સિજન જે છે તો તે ઇન્ટરમીડિયેટ ઓક્સિડેશન સ્ટેટમાં છે. કઈ ઓક્સિડેશન સ્ટેટમાં છે? ઇન્ટરમીડિયેટ ઓક્સિડેશન સ્ટેટમાં. એટલે કે એ -1 માંથી -2 માં રિડક્શન પામે છે અને -1 માંથી એ 0 માં ઓક્સિડેશન પામે છે. માટે પર્ટિક્યુલર એલિમેન્ટ એટલે તત્વ જ્યારે ઇન્ટરમીડિયેટ ઓક્સિડેશન સ્ટેટમાં હશે ત્યારે જ એનું શું થશે? ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા સંભવિત થાય. તો ત્યારે જ એ વિસમીકરણ પ્રક્રિયા દર્શાવી શકે છે. બીજા જો આપણે વેલ નોન એક્ઝામ્પલ જોઈએ તો આની પોઈન્ટ ઓફ ઇમ્પોર્ટન્ટ રિએક્શન ખાસ યાદ રાખવાનું. બીજું આપણે ઉદાહરણ રાખીએ તો સફેદ ફોસ્ફરસ. સફેદ ફોસ્ફરસ એ બેઝિક માધ્યમમાં ફોસ્ફીન અને હાઇપોફોસ્ફાઇડ આયન, આને શું કહેવાય? ફોસ્ફીન અને આને કહેવાય હાઇપોફોસ્ફાઇડ આયન. એટલે સફેદ ફોસ્ફરસનું આઈ એમ નોટ ગોઈંગ ટુ બેલેન્સ ધ રિએક્શન. આપણે અત્યારે રિએક્શનને બેલેન્સ કરવાની જરૂરિયાત નથી. જસ્ટ વી આર ગોઈંગ થ્રુ ધ કન્સેપ્ટ. તો સફેદ ફોસ્ફરસને જ્યારે બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરવામાં આવે તો ત્યારે સફેદ ફોસ્ફરસનું રૂપાંતર શેમાં થાય? ફોસ્ફીનમાં થાય અને હાઇપોફોસ્ફાઇડમાં થાય. વેરી ઇમ્પોર્ટન્ટ રિએક્શન. નીટમાં ઓલરેડી 2 or 3 ટાઈમ સેમ રિએક્શન પૂછાઈ ચૂકેલું છે. તો અહીંયા આપણે જેટલા બી ડિસ્કશન કરશું સમીકરણ તે બધા ઓલરેડી નીટમાં વારંવાર પૂછાઈ ચૂકેલા છે. તો એ રિએક્શન તમારે ખાસ યાદ રાખવાના કે જે ડિસ્પ્રોપોર્શનલ રિએક્શનના કોમ્બિનેશનના રિએક્શન છે. તો હવે અહીંયા સફેદ ફોસ્ફરસમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક 0 છે. ફોસ્ફીનમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક -3 છે કારણ કે હાઇડ્રોજનનો +1 લેવાનો. હવે આપણને ઓક્સિડેશન આંક તો ફાઇન્ડ કરતા આવડે છે અને હાઇપોફોસ્ફાઇડ આયન જે છે તેમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક +1 છે. તો અહીંયા ફોસ્ફરસનું ઓક્સિડેશન 0 માંથી -3 માં થાય, રિડક્શન 0 માંથી -3 માં થાય
અને એનું જ 0 માંથી +1 માં ઓક્સિડેશનમાં પણ થાય છે સાયમલ્ટેનિયસલી. તો આ પ્રકારની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? વિસમીકરણ રેડોક્સ પ્રક્રિયા, કે જેમાં ફોસ્ફરસનું ફોસ્ફીનમાં રિડક્શન થાય છે, ફોસ્ફરસનું હાઇપોફોસ્ફાઇટ આયનમાં ઓક્સિડેશન થાય છે. રિડક્શન અને ઓક્સિડેશન બંને સાયમલ્ટેનિયસલી એકી સાથે જોવા મળે છે. માટે આ કઈ પ્રક્રિયા છે? વિસમીકરણ પ્રક્રિયા છે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ રિએક્શન, ખાસ કાળજી રાખજો, બીકોઝ આના બેઝ પર નીટમાં, કોમ્પિટિટિવમાં, ગુજસેટમાં ખાસ ક્વેશ્ચન પૂછાય. કે પહેલો ક્વેશ્ચન એ રીતે જ હોય કે સફેદ ફોસ્ફરસની જ્યારે બેઝિક માધ્યમમાં પ્રક્રિયા થાય તો એને બેલેન્સિંગને લગતો ક્વેશ્ચન આવશે. આપણે રેડોક્સના આપણે પ્રકાર ડિસ્કશન કર્યા પછી આપણે બેલેન્સિંગ ટોપિક પર લર્ન કરશું. હું તમને 2 સમીકરણ બેલેન્સ કરતા શીખવીશ, એક એસિડિક માધ્યમનું અને એક બેઝિક માધ્યમનું, અને સેકન્ડ અલ્ટરનેટ મેથડ, કે એક ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા એટલે હાફ રિએક્શન મેથડથી, અને સેકન્ડ વન જે છે તે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર મેથડ, કે વિચ ઇઝ શોર્ટકટ મેથડ. તો એ બંને મેથડથી હું તમને રિએક્શન બેલેન્સ કરવાનું શીખવી દઈશ. તો પહેલા તો આનું બેલેન્સ રિએક્શન પૂછાશે તમને. સેકન્ડ પોઈન્ટ જે છે કે સફેદ ફોસ્ફરસનું બેઝિક માધ્યમમાં વિસમીકરણ થાય છે. તો સફેદ ફોસ્ફરસનું બેઝિક માધ્યમમાં વિસમીકરણ થતા ઓક્સિડેશનને અંતે મળતી નિપજ કઈ, રિડક્શનને અંતે મળતી નિપજ કઈ, ઓક્સિડેશન દરમિયાન ફોસ્ફરસના ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર કેટલો, રિડક્શન દરમિયાન ફોસ્ફરસના ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર કેટલો. તો બધા જ ક્વેશ્ચન તમારે યાદ રાખવાના. ઓક્સિડેશન દરમિયાન એનું 0 માંથી +1 માં રૂપાંતર થાય છે. 0 માંથી +1 માં એટલે એક ઓક્સિડેશન આંકનો વધારો થાય છે. રિડક્શન દરમિયાન એનું 0 માંથી -3 માં એટલે કે 3 ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય છે. તો પહેલું આપણે રિએક્શન હાઇડ્રોજન પેરોક્સાઇડની વિઘટનની પ્રક્રિયા જોઈ. સેકન્ડ રિએક્શન આપણે સફેદ ફોસ્ફરસની બેઝિક માધ્યમમાં પ્રક્રિયા જોઈ. ત્રીજું રિએક્શન જે આપણે જોઈશું હેલોજનની વિસમીકરણ પ્રક્રિયા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. પહેલા તો હેલોજનની વિસમીકરણ પ્રક્રિયામાં જ્યારે હેલોજનની ઠંડા અને મંદ બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરવામાં આવે તો હેલોજનનું વિસમીકરણ થઈને X- હેલાઇડ આયન મળે ને પ્લસ XO- જેને હાઇપોહેલાઇટ આયન કહેવામાં આવે છે. હેલોજનની ઠંડા અને મંદ બેઝિક માધ્યમમાં એટલે NaOH સપોઝ કે ઠંડા અને મંદ આલ્કલી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ત્યારે હેલોજનનું વિસમીકરણ થઈને આપણે શું મળે છે? હેલાઇડ આયન મળે છે અને હાઇપોહેલાઇટ આયન મળે છે. પહેલો ક્વેશ્ચન કે હેલોજનનું વિસમીકરણ પ્રક્રિયા ઠંડા અને મંદ આલ્કલીમાં કરવામાં આવે તો વિસમીકરણને અંતે મળતી નિપજ કઈ? તો હેલાઇડ આયન અને હાઇપોહેલાઇટ. અહીંયા કોણ કોણ હશે? આ ક્લોરીન હશે, બ્રોમિન હશે અને આયોડિન હશે. આ પ્રક્રિયા કોણ આપે છે? ફ્લોરીન સિવાયના હેલોજન. ક્લોરીન, બ્રોમિન અને આયોડિન નીટમાં આ ક્વેશ્ચન પૂછાય છે. હવે શા માટે આને વિસમીકરણ પ્રક્રિયા કહીએ? તો આ પ્રક્રિયા દરમિયાન હેલોજનનો ઓક્સિડેશન આંક 0 છે. અહીંયા હેલાઇડ આયનમાં હેલોજનનો ઓક્સિડેશન આંક -1 છે અને અહીંયા હેલોજનનો ઓક્સિડેશન આંક કેટલો છે? +1 છે. કેવી રીતે? જેને ફાઇન્ડ કરતા નહીં આવડતું તે પાછું શીખી લેવાનું કે X + O = -1, ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2, માટે હેલોજનનો ઓક્સિડેશન આંક કેટલો આવશે? +1 હશે. આમ જ્યારે હેલોજન એ ઠંડા અને મંદ આલ્કલી સાથે પ્રક્રિયા કરે છે તો ત્યારે એ 0 માંથી -1 માં શું પામે છે? રિડક્શન પામે. અને 0 માંથી +1 માં એ શું પામે છે? ઓક્સિડેશન પામે છે. એટલે કે જ્યારે ઠંડા અને મંદ આલ્કલી સાથે પ્રક્રિયા થાય ત્યારે એનું ઓક્સિડેશન આંકમાં કેટલો ઘટાડો થાય? 1 નો ઘટાડો થાય રિડક્શન પ્રક્રિયા દરમિયાન, અને ઓક્સિડેશન પ્રક્રિયા દરમિયાન એનો ક્રમશઃ 1 નો વધારો થાય છે. એટલે હેલોજનના ઓક્સિડેશન આંકમાં કેટલો ફેરફાર થાય? અનુક્રમે 1 નો ઘટાડો થાય અને 1 નો વધારો થાય. આ ક્વેશ્ચન નીટમાં પૂછાયેલો છે તો તે યાદ રાખવાનું. અહીંયા કોણ છે? ઠંડા અને મંદ આલ્કલી સાથેની પ્રક્રિયા.
હવે આ પ્રક્રિયા ફ્લોરીન સિવાયના હેલોજન દર્શાવે, એટલે કે ક્લોરીન, બ્રોમીન અને આયોડીન દર્શાવે, પરંતુ ફ્લોરીન આ પ્રક્રિયા દર્શાવતું નથી. ફ્લોરીનની જો ઠંડા અને મંદ આલ્કલી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એમાંથી આપણને ફ્લોરાઇડ આયન તો મળે જ, પરંતુ સાથે સાથે આપણને બીજું સંયોજન કયું મળવાનું છે? OF2 સંયોજન મળવાનું છે, ધેટ ઇઝ ઓક્સિજન ડાયફ્લોરાઇડ. આને કહેવાય છે ઓક્સિજન ડાયફ્લોરાઇડ. ફ્લોરીનનો -1, અહીંયા પણ ફ્લોરીનનો -1, ઓક્સિજનનો +2. એક્સેપ્શનલ બિહેવિયર વેરી ઇમ્પોર્ટન્ટ, નીટમાં ઓલરેડી ક્વેશ્ચન પૂછાયેલો છે કે નીચેનામાંથી કયા સંયોજનમાં ઓર નીચેનામાંથી કયા તત્વ સાથે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક પ્લસ સ્થિતિમાં જોવા મળે? તો ધેટ ઇઝ ફ્લોરીન, બીકોઝ ફ્લોરીન ઇઝ ધ મોસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ. અને એનાથી સેકન્ડ નેક્સ્ટ જે ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ છે તે ઓક્સિજન છે. એટલે ઓક્સિજન જ્યારે ફ્લોરીન સાથે હોય તો ત્યારે ઇટ મસ્ટ બી પોઝિટિવ એન્ડ ફ્લોરીન મસ્ટ બી નેગેટિવ ઇન નેચર. તો ફ્લોરીનની જ્યારે ઠંડા અને મંદ આલ્કલી સાથે પ્રક્રિયા થાય ત્યારે ફ્લોરીનનું ફ્લોરાઇડ આયન અને ઓક્સિજન ડાયફ્લોરાઇડમાં રૂપાંતર થાય, જે વિસમીકરણ પ્રક્રિયાનું ઉદાહરણ નથી. આ જે પ્રક્રિયા છે તે વિસમીકરણનું ઉદાહરણ નથી. જ્યારે અન્ય હેલોજન તત્વો એ ઠંડા અને મંદ આલ્કલી સાથે વિસમીકરણ પ્રક્રિયા દર્શાવે છે. અહીંયા આપણે સપોઝ જો સોડિયમ હાઇડ્રોક્સાઇડ મૂકીએ, ઠંડા અને મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડ એક્વિયસ સ્ટેટમાં, તો અહીંયા આપણને સંયોજન મળશે NaCl. અહીંયા સપોઝ આપણે લઈએ ક્લોરીન, તો ત્યારે અહીંયા સંયોજન મળશે સોડિયમ ક્લોરાઇડ અને અહીંયા સંયોજન મળશે NaOCl, સોડિયમ હાઇપોક્લોરાઇટ. સોડિયમ હાઇપોક્લોરાઇટ. ક્વેશ્ચન એમ પૂછાય, ક્લોરીન વાયુની જ્યારે એક્વિયસ સોડિયમ હાઇડ્રોક્સાઇડ કે જે ઠંડા અને મંદ સ્થિતિમાં છે તો તેમાં ઓક્સિડેશન અંતે મળતી નિપજ કઈ? તો ધેટ ઇઝ સોડિયમ હાઇપોક્લોરાઇટ, નોટ ડ. ને કહેવાય છે સોડિયમ હાઇપોક્લોરાઇટ. એટલે ફ્લોરીન સિવાયના હેલોજન ઠંડા અને મંદ આલ્કલી સાથે પ્રક્રિયા કરીને અનુક્રમે હેલાઇડ આયન અને હાઇપોહેલાઇટ આયનમાં વિસમીકરણ દર્શાવે. ફ્લોરીન ઠંડા અને મંદ આલ્કલી સાથે વિસમીકરણ પ્રક્રિયા દર્શાવતું નથી, પરંતુ એ પ્રક્રિયાની અંતે ફ્લોરાઇડ આયન અને ઓક્સિજન ડાયફ્લોરાઇડ સંયોજન આપે. હવે અહીંયાથી નીટ બેઝનો બીજો ક્વેશ્ચન જે વારંવાર પૂછાય, નીચેનામાંથી કયું હેલોજન વિસમીકરણ પ્રક્રિયા દર્શાવતું નથી? ક્વેશ્ચન એમ છે, નીચેનામાંથી કયું હેલોજન વિસમીકરણ પ્રક્રિયા દર્શાવતું નથી? તો આપણી પાસે ઓપ્શન હશે ફ્લોરીન હશે, ક્લોરીન હશે, બ્રોમીન હશે અને આયોડીન હશે. ફ્લોરીન એક આમ ફ્લોરીન, ક્લોરીન અને બ્રોમીન અને આયોડીનમાં કયું એકમાત્ર હેલોજન વિસમીકરણ પ્રક્રિયા દર્શાવતું નથી? તો ધેટ્સ અ ફ્લોરીન. વેરી ઇમ્પોર્ટન્ટ કે ફ્લોરીન, ક્લોરીન, બ્રોમીન અને આયોડીન જે 17મા સમૂહના હેલોજન તત્વો છે તેમાં ફ્લોરીન એકમાત્ર વિસમીકરણ પ્રક્રિયા દર્શાવતું નથી, જ્યારે ક્લોરીન, બ્રોમીન અને આયોડીન એ વિસમીકરણ પ્રક્રિયા દર્શાવે. એટલે જ્યારે આ પ્રકારનો ક્વેશ્ચન પૂછાય તો ત્યારે આપણો આન્સર શું હોવો જોઈએ? ફ્લોરીન કન્ફર્મ હોવો જોઈએ. હવે બીજી વસ્તુ આપણે યાદ રાખવાની કે ફ્લોરીન જે છે તો કોન્ટ્રાવર્સી અહીંયાથી શું જનરેટ થાય છે કે આ ક્વેશ્ચનમાં આપણો કરેક્ટ આન્સર શું આવશે? ફ્લોરીન આવશે. પરંતુ ઘણી વખત ક્વેશ્ચન નીટ બેઝમાં એમ પૂછાય છે કે ફ્લોરીન એ આઈસ ચીલ પાણી સાથે પ્રક્રિયા કરીને વિસમીકરણ દર્શાવે છે, તો એ વિધાન સાચું છે. કેવી રીતે સાચું? આમ ફ્લોરીન જે છે તે આઈસ સાથે પ્રક્રિયા કરીને HF અને HOF માં વિસમીકરણ પ્રક્રિયા દર્શાવે છે. HF અને HOF માં વિસમીકરણ પ્રક્રિયા દર્શાવે છે, જેમાં ફ્લોરીનનો ઓક્સિડેશન આંક, ફ્લોરીન ગેસ છે તેમાં 0, હાઇડ્રોજન ફ્લોરાઇડમાં -1 અને હાઇપોફ્લોરસ એસિડ તેમાં +1 છે. આને કહેવાય હાઇડ્રોજન ફ્લોરાઇડ અને આને કહેવાય હાઇપોફ્લોરસ એસિડ.
0 માંથી -1 1 ના ઘટાડા સાથે રિડક્શન થાય, 0 માંથી +1 1 ના વધારા સાથે ઓક્સિડેશન થાય. આમ જ્યારે I સાથે ફ્લોરીનની પ્રક્રિયા થાય તો ત્યારે ફ્લોરીન વિસમીકરણ પ્રક્રિયા દર્શાવીને હાઇડ્રોજન ફ્લોરાઇડમાં અને HOF માં એ રૂપાંતર પામે છે. સમૂહ 17 ના તત્વો હેલોજન તત્વો જે છે તો તે કુલ 4 પ્રકારનો ઓક્સો એસિડ રચે છે. હાઇપોહેલસ એસિડ, હેલસ એસિડ, હેલિક એસિડ અને પરહેલિક એસિડ. HOX that is hypohelous acid, HOXO that is helous acid, HOXO2 that is helic acid and HOXO3 that is perhelic acid. તો તેમાં ફ્લોરીન એકમાત્ર કયો ઓક્સો એસિડ દર્શાવે છે તો that is HOX પ્રકારનો ઓક્સો એસિડ રચે છે જેને હાઇપોહેલસ એસિડ કોઈ ક્વેશ્ચન નીટમાં પૂછાય છે કે ફ્લોરીન નીચેનામાંથી કયો ઓક્સો એસિડ રચે તો that is hypohelous acid, hypofluorous acid. ફ્લોરીનના ઓક્સો એસિડમાં ફ્લોરીનનો ઓક્સિડેશન આંક કેટલો તો that is +1. હવે આપેલ સંયોજન એક વખત બોર્ડમાં જ્યારે સેમિસ્ટર સિસ્ટમ હતી ને 1 માર્ક્સ 2 માર્ક્સ 3 માર્ક્સ અને 4 માર્ક્સના ક્વેશ્ચન પૂછાતા તો ત્યારે આ સંયોજન પૂછાયેલું કે HOF માં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક 0 હોય છે. તો સ્ટુડન્ટે અહીંયા હાઇડ્રોજનનો +1 લીધેલો, ફ્લોરીનનો -1 લીધેલો અને ઓક્સિજનનો 0 કન્સિડર કરેલો, બટ ધેટ ઇઝ ટોટલી રોંગ. ઓક્સિજન એ સંયોજિત સ્થિતિમાં એટલે કમ્બાઇન્ડ સ્ટેટમાં કોઈ પણ દિવસ 0 ઓક્સિડેશન આંક ધરાવતું નથી. એ O2 અને O3 માં જ એ એલિમેન્ટરી સ્ટેટમાં જોવા મળે જેમાં એનો ઓક્સિડેશન આંક 0. આમાં હાઇડ્રોજનનો +1, ફ્લોરીનનો +1 અને ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો છે -2 જોવા મળે છે. તો ધેટ્સ અ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. એટલે અહીંયાથી બે ક્વેશ્ચન આપણે યાદ રાખવાના થાય. એક તો કયું નીચેનામાંથી હેલોજન વિસમીકરણ પ્રક્રિયા દર્શાવતું નથી તો ધેટ્સ અ ફ્લોરીન. અને સેકન્ડ ક્વેશ્ચન જે છે એસર્શન રીઝનિંગ ના રિલેટેડ પૂછાય કે ફ્લોરીન ટ્રુ ઓર ફોલ્સ માં પૂછાય કે ફ્લોરીન બરફ સાથે પ્રક્રિયા કરીને વિસમીકરણ પ્રક્રિયા દર્શાવે તો સાચું. બરફ સાથે પ્રક્રિયા કરે વિસમીકરણને અંતે હાઇડ્રોજન ફ્લોરાઇડ અને હાઇપોફ્લોરસ એસિડ મળે જેમાં ક્લોરીનના ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર 0 માંથી 1 માં ઘટાડો થાય અને 0 માંથી 1 માં એનો વધારો થાય છે. તો આ બધી જે પ્રક્રિયા છે તો તે પ્રક્રિયા આપણી ટેક્સ્ટબુક રિલેટેડ જ છે. હવે નેક્સ્ટ રિએક્શન જો જોઈએ આપણે કે જે આપણા ટેક્સ્ટબુકના રિએક્શન છે તો તેમાંથી અહીંયા હેલોજનની ઠંડા અને મંદ આલ્કલી સાથેની પ્રક્રિયા છે. અહીંયા હેલોજનની ગરમ અને સાંદ્ર આલ્કલી સાથે પ્રક્રિયા થાય ત્યારે હેલોજનનું હેલાઇડ આયનમાં અને હેલેટ આયનમાં રૂપાંતર થાય છે. એટલે ક્લોરીન, બ્રોમિન અને આયોડીન એ ગરમ અને સાંદ્ર આલ્કલી સાથે પ્રક્રિયા કરે અને વિસમીકરણ પ્રક્રિયા દર્શાવે અને રૂપાંતર શેમાં પામે હેલાઇડ આયન અને હેલેટ આયનમાં રૂપાંતર પામે. જો ઓક્સિડેશન આંક જોઈએ તો અહીંયા 0 આવશે, હેલાઇડમાં -1 અને હેલેટમાં +5. આમ 0 માંથી -1 માં ઘટાડો થાય અને 0 માંથી +5 માં 5 નો વધારો થાય. ઓક્સિડેશન પ્રક્રિયા, રિડક્શન પ્રક્રિયા બંને પ્રક્રિયા સાયમલ્ટેનિયસલી જોવા મળે માટે એ વિસમીકરણ પ્રક્રિયા છે. તો આ ક્વેશ્ચન પણ બોર્ડ અને નીટમાં પૂછાયેલો છે કે ગરમ અને સાંદ્ર આલ્કલી સાથે જ્યારે હેલોજનની પ્રક્રિયા થાય તો ત્યારે વિસમીકરણને અંતે મળતી નિપજ કઈ તો હેલાઇડ આયન અને હેલેટ. અહીંયા આપણે ઉદાહરણ તરીકે જો સપોઝ ક્લોરીન લખીએ તો ક્લોરીનની ગરમ અને સાંદ્ર સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય તેમાંથી આપણને સંયોજન NaCl અને NaClO3 મળે. આને આપણે સોડિયમ ક્લોરાઇડ કહીશું અને આને આપણે
સોડિયમ ક્લોરેટ કહીશું. સોડિયમ ક્લોરાઇડમાં ક્લોરીનનો ઓક્સિડેશન આંક -1 અને ક્લોરેટમાં ઓક્સિડેશન આંક +5, એટલે 0 થી -1 અને 0 થી +5 ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય. બીજા સંયોજનો જો આપણે બેઝિક માધ્યમમાં જોઈએ તો સલ્ફર જે છે તો બેઝિક માધ્યમમાં વિસમીકરણ પામીને સલ્ફાઇડ આયનમાં રૂપાંતર પામે અને સાથે સાથે ડાયથાયોનેટ આયનમાં વિસમીકરણ પામે. આમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક 0 છે, આમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક +2 છે. કેવી રીતે? 2s + 3o = -2, 2s + 3 -2 = -2, and 2s will be +4, s will be +2. માટે બેઝિક માધ્યમમાં જે સલ્ફર છે તે પણ વિસમીકરણ પ્રક્રિયા દર્શાવે છે. તેમાં સલ્ફાઇડ આયનમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક -2, ડાયથાયોનેટ આયનમાં એનો ઓક્સિડેશન આંક જે છે તો that is +2. આમ 0 માંથી -2 અને 0 માંથી +2 વિસમીકરણ પ્રક્રિયા દર્શાવે છે. H3PO3 ટેક્સ્ટ બુકનો જ ક્વેશ્ચન છે, જેને કહેવામાં આવે ઓર્થોફોસ્ફરસ એસિડ. ઓર્થોફોસ્ફરસ એસિડ, જેમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક છે +3. તે પણ અનસ્ટેબલ છે. ઇટ્સ અ અનસ્ટેબલ ઓક્સો એસિડ ઓફ ફોસ્ફરસ. માટે જ્યારે હીટ એપ્લાય કરવામાં આવે તો ત્યારે એનું રૂપાંતર H3PO4 અને PH3 માં થાય. ધીસ ઇઝ ઓર્થોફોસ્ફોરિક એસિડ. ફોસ્ફોરિક એસિડ. ધીસ ઇઝ ફોસ્ફીન. ફોસ્ફીનની બનાવટમાં આ રિએક્શન આવે છે ટેક્સ્ટ બુકમાં ગ્રુપ 15 માં. આમાં ફોસ્ફરસ +5, આમાં ફોસ્ફરસ -3. આમ એ +3 માંથી +5 માં ઓક્સિડેશન પણ પામે, +3 માંથી -3 માં એ રિડક્શન બી પામે. તો ધીસ ઇઝ ઓલસો વન કોમન એક્ઝામ્પલ ઓફ ડિસ્પ્રોપોર્શનલ રિએક્શન. બીજા રિએક્શનમાં આપણે યાદ રાખવાનું થાય તો સાઇનોજન. This is સાઇનોજન, very important reaction. એ પણ બેઝિક માધ્યમમાં સાયનાઇડ આયન અને પ્લસ સાયનેટ આયનમાં રૂપાંતર થાય. This is સાઇનોજન, સ્યુડો હેલોજન, કે જેનું બંધારણ હેલોજનને મળતું આવે તો ઇટ્સ અ વન કાઇન્ડ ઓફ સ્યુડો હેલોજન, સાઇનોજન. તે પણ બેઝિક માધ્યમમાં વિસમીકરણ પ્રક્રિયા દર્શાવે અને સાયનાઇડ આયનમાં રૂપાંતર પામે અને સાયનેટ આયનમાં રૂપાંતર પામે. હવે આમાં ઓક્સિડેશન આંક જો ગણવાનો થાય તો 2C + 2N = 0. અહીંયા આપણે કાર્બનનો ઓક્સિડેશન આંક ગણવાનો, નાઇટ્રોજનને અહીંયા -3 સ્વીકારી લેવાનું, બીકોઝ કાર્બન કરતા નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે છે. તો 2C = +6, માટે C will be +3. સાયનાઇડમાં C + N = -1, તો C - 3 = -1, તો C will be +2. સાયનાઇડમાં C + N + O = -1. C નો ફાઇન્ડ કરવાનો, નાઇટ્રોજન -3, ઓક્સિજન -2 = -1, તો C will be +4. માટે અહીંયા +3 માંથી +2 માં રિડક્શન થાય અને +3 માંથી +4 માં ઓક્સિડેશન થાય. તો ધીસ ઇઝ ઓલસો વન કાઇન્ડ ઓફ ડિસ્પ્રોપોર્શન રિએક્શન. ડિસ્પ્રોપોર્શન રિએક્શનમાં જે સાઇનોજન જે છે તો તે બેઝિક માધ્યમમાં સાયનાઇડ આયન અને સાયનેટ આયનમાં વિસમીકરણ પ્રક્રિયા દર્શાવે. અહીંયા કાર્બનનો ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય. +3 માંથી +2 માં એનું રિડક્શન થાય છે અને +3 માંથી +4 માં એનું શું થાય છે? ઓક્સિડેશન થાય છે. બીજું એક રિએક્શન જે નીટમાં ખાસ પૂછાય છે અને નીટના ફંડામેન્ટલ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે યાદ રાખવાનું, ટેક્સ્ટ બુકમાં જ આપણે ડી અને એફ વિભાગ ચેપ્ટર શીખેલા તો તેમાં પોટેશિયમ પરમેંગેનેટ અને પોટેશિયમ મેંગેનેટ વિશે જોયું. તો ધીસ ઇઝ K2MnO4, જેમાં Mn નો ઓક્સિડેશન આંક +6 છે, તો ઇટ્સ અ પોટેશિયમ મેંગેનેટ.
पोटेशियम मैंगेनेट तटस्थ और एसिडिक मध्यम हो, तटस्थ और एसिडिक मध्यम હોય તો જે પોટેશિયમ મેંગેનેટમાં રહેલો જે મેંગેનીઝ જે છે તો તે વિસમીકરણ પામે અને KMnO4 અને MnO2 માં રૂપાંતર પામે. KMnO4 માં Mn નો ઓક્સિડેશન આંક +7 છે, અહીંયા +4 છે, અહીંયા +6 છે, માટે +6 માંથી +7 માં ઓક્સિડેશન પામશે, +6 માંથી +4 માં એ રિડક્શન પામશે. પોટેશિયમ મેંગેનેટ છે ધેટ્સ અ ડાર્ક ગ્રીન કલર કમ્પાઉન્ડ અને જ્યારે વિસમીકરણ થાય તો તે that will be convert in a purple potassium permanganate. એટલે પોટેશિયમ મેંગેનેટ તટસ્થ ઓર એસિડિક મધ્યમમાં એ પર્પલ કલરના પોટેશિયમ પરમેંગેનેટમાં અને મેંગેનીઝ ડાયોક્સાઇડ સંયોજનમાં શું પામે છે? વિસમીકરણ પામે છે. ઓક્સિડેશન દરમિયાન 6 માંથી 7 એટલે એક ઓક્સિડેશન આંકનો વધારો થાય અને રિડક્શન દરમિયાન 6 માંથી 4 એટલે કે 2 ઓક્સિડેશન આંકનો ઘટાડો થાય. તો આટલા ઓવરઓલ રિએક્શન વિસમીકરણ પ્રક્રિયાને લગતા છે. ઓલમોસ્ટ આટલા રિએક્શન તમે કરશો નીટ પોઈન્ટ ઓફ વ્યૂ તો ધેટ્સ મોર ધેન સફિશિયન્ટ, બીકોઝ આમાંથી મેજોરિટી જે રિએક્શન જે છે તો તે આપણી ટેક્સ્ટબુકમાં ઓલરેડી એ લોકો એક્સપ્લેન કરેલા છે. કોઈક વખત એક્સરસાઇઝમાં આપ્યા છે, અમુક જગ્યાએ નીટના એક્ઝામ્પલર બુકમાં આપ્યા છે, નીટની જે ઇન્ટેક્સ લાઇક ક્વેશ્ચન છે તેમાં એ લોકો એક્સપ્લેન કરેલા છે. તો આટલા રિએક્શન ખાસ આપણે વિસમીકરણ પ્રક્રિયા માટે જોઈને જવાના રહેશે. ધેટ્સ અ ઇમ્પોર્ટન્ટ વન. જો થોડાક આપણે એમસીક્યુ વિશે ડિસ્કશન કરીએ તો નીચેનામાંથી ક્લોરીનનો કયો ઓક્સો એસિડ વિસમીકરણ પ્રક્રિયા દર્શાવતો નથી? તો ઓપ્શન એ HOCl, ઓપ્શન બી HOClO, ઓપ્શન સી HOClO2 and option D HOClO3 અને HClO2 પણ લખાય અને HClO3 પણ લખાય અને HClO4 પણ લખાય. એટલે આપણી પાસે કુલ 4 ઓક્સો એસિડ છે. પહેલું હાઇપોક્લોરસ એસિડ છે, આ ક્લોરસ એસિડ છે, આ ક્લોરિક એસિડ છે અને આ પરક્લોરિક એસિડ છે. હાઇડ્રોજન નો ઓક્સિડેશન આંક +1, ઓક્સિજન નો ઓક્સિડેશન આંક -2 સ્વીકારીએ અને ક્લોરીન નો ઓક્સિડેશન આંક જો ગણીએ તો જે હાઇપોક્લોરસ એસિડ છે તેમાં ક્લોરીન નો ઓક્સિડેશન આંક +1, ક્લોરસ એસિડમાં એનો +2 આવશે, ક્લોરિક +3 આવશે, ક્લોરિક એસિડમાં +5 આવશે અને પરક્લોરિક એસિડમાં એનો +7 આવશે. ઓક્સિડેશન નંબર આપણને ફાઇન્ડ કરતા આવડવું જોઈએ કે H+Cl+4O = 0. હાઇડ્રોજનનો +1 લેવાનો, ક્લોરીનનો ફાઇન્ડ કરવાનો, ઓક્સિજનનો -2 લેવાનો. તો આ પ્રમાણે જો ગણીએ તો ક્લોરીનનો +7 આવે. જસ્ટ ઓનલી આપણે ડિસ્કસ કર્યું કે જ્યારે કોઈ એલિમેન્ટ વિસમીકરણ પ્રક્રિયા દર્શાવતું હોય તો ત્યારે એ એલિમેન્ટ કઈ ઓક્સિડેશન સ્થિતિમાં આવવું જોઈએ? તો ઇટ શુડ બી ઇન ઇન્ટરમીડિયેટ ઓક્સિડેશન સ્ટેટ. It should not be lowest one, it should not be highest one, but it should be intermediate oxidation state કે જેનાથી એ lowest તરફ અને highest તરફ મૂવ થઈ શકે. હવે ક્લોરીન જે છે તો તે 17મા સમૂહનું તત્વ છે. બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NH2 NP5 છે. એટલે બાહ્યતમ કક્ષામાં કુલ કેટલા ઇલેક્ટ્રોન છે? 7 ઇલેક્ટ્રોન છે. તો એ એક ઇલેક્ટ્રોન મેળવીને -1 ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરે અને 7 ઇલેક્ટ્રોન ગુમાવીને +7 ઓક્સિડેશન સ્ટેટ અવેલેબલ કરે. આમ ક્લોરીનની ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થા કેટલી? -1 છે, જ્યારે મહત્તમ ઓક્સિડેશન અવસ્થા કેવી છે? +7 છે. આમ ક્લોરીન -1 ઓક્સિડેશન અવસ્થામાં વિસમીકરણ નથી દર્શાવતું, એ +7 ઓક્સિડેશન અવસ્થામાં વિસમીકરણ નથી દર્શાવતું.
પરંતુ જો ઇન્ટરમીડિયેટ ઓક્સિડેશન સ્ટેટ હોય કોઈ બી, ઇટ મે બી 0, ઇટ મે બી +1, ઇટ મે બી +3, ઇટ મે બી +5, તો એ એમાંથી ન્યૂનતમ અને એમાંથી મહત્તમ તરફ જઈને વિસમીકરણ પ્રક્રિયાને શું કરે છે, દર્શાવી શકે છે. હવે આમ ક્લોરીનની ઓક્સિડેશન અવસ્થા જો જોઈએ આપણે, તો ધેટ ઇઝ -1 to +7 આવશે. હવે આમાં ક્લોરીન ઓક્સિડેશન આંક +1 છે, તો તે -1 નથી અને +7 નથી, બટ ઇન્ટરમીડિયેટ ઓક્સિડેશન સ્ટેટ છે, તો આ વિસમીકરણ પ્રક્રિયા દર્શાવશે. +3 ધેટ ઇઝ ઓલસો ઇન્ટરમીડિયેટ ઓક્સિડેશન સ્ટેટ, તો એ પણ વિસમીકરણ પ્રક્રિયા દર્શાવશે. ધેટ ઇઝ +5 એ પણ ઇન્ટરમીડિયેટ છે, તો એ પણ વિસમીકરણ પ્રક્રિયા દર્શાવશે. પરંતુ પરક્લોરિક એસિડમાં ક્લોરીનનો ઓક્સિડેશન આંક કેટલો છે, +7 છે, તો ધેટ ઇઝ અ હાઈએસ્ટ ઓક્સિડેશન સ્ટેટ. જો હાઈએસ્ટ ઓક્સિડેશન સ્ટેટ હોય તો તેમાં ક્લોરીન આપણું વિસમીકરણ પ્રક્રિયા દર્શાવતું નથી. પરિણામે જે કરેક્ટ આન્સર જે છે તે શું આવશે, ક્લોરીનનો કયો ઓક્સો એસિડ વિસમીકરણ પ્રક્રિયા દર્શાવતો નથી, તો ક્લોરીનનો +7 ઓક્સિડેશન સ્ટેટ ધરાવતો પરક્લોરિક એસિડ જે છે તો તે વિસમીકરણ પ્રક્રિયા દર્શાવતો નથી. તો આપણો કરેક્ટ આન્સર શું આવશે, ડી આવશે. પછી બીજો ક્વેશ્ચન જોઈએ, તો નીચેનામાંથી કયું સંયોજન વિસમીકરણ પ્રક્રિયા દર્શાવે છે? નીચેનામાંથી કયું સંયોજન વિસમીકરણ પ્રક્રિયા દર્શાવે છે? ઓપ્શન એ HCl, ઓપ્શન બી KMnO4, option C CrO4 5 and option D Br2. હવે HCl માં ક્લોરીનનો ઓક્સિડેશન આંક -1 છે, જે એનો ન્યૂનતમ ઓક્સિડેશન નંબર છે, માટે આ વિસમીકરણ પ્રક્રિયા ની દર્શાવશે. KMnO4 માં Mn નો ઓક્સિડેશન આંક +7 છે, જે એનો મહત્તમ ઓક્સિડેશન નંબર છે, માટે એ પણ વિસમીકરણ પ્રક્રિયા ની દર્શાવશે. ક્રોમિયમ પેન્ટોક્સાઇડ CrO5, તેમાં ક્રોમિયમનો ઓક્સિડેશન આંક +6 છે, જે પણ એનો મહત્તમ ઓક્સિડેશન નંબર છે, તો એ પણ વિસમીકરણ પ્રક્રિયા ની દર્શાવશે. અને Br2 માં બ્રોમિનનો ઓક્સિડેશન આંક 0 છે. બ્રોમિન એ 17મા સમૂહનું તત્વ, બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન, ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થા -1, મહત્તમ ઓક્સિડેશન અવસ્થા +7, તો 0 જે છે તો ધેટ્સ અ ઇન્ટરમીડિયેટ ઓક્સિડેશન સ્ટેટ. ઇટ્સ અ ઇન્ટરમીડિયેટ ઓક્સિડેશન સ્ટેટ, માટે બ્રોમિન જે છે તો તે વિસમીકરણ પ્રક્રિયા દર્શાવશે. તો આમાં કરેક્ટ આન્સર શું આવશે, ડી આવશે. તો આના બેઝ પરથી આપણને નીટમાં ક્વેશ્ચન પૂછાય, તેમાં કયું વિસમીકરણ દર્શાવે, કયું વિસમીકરણ પ્રક્રિયા ની દર્શાવે, કઈ ઓક્સિડેશન સ્થિતિમાં વિસમીકરણ પ્રક્રિયા દર્શાવશે. કે જેમ કે સપોઝ આપણને બીજો ક્વેશ્ચન એમ પૂછવામાં આવે કે ક્લોરીન નીચેનામાંથી કઈ ઓક્સિડેશન અવસ્થામાં વિસમીકરણ પ્રક્રિયા દર્શાવશે? દર્શાવે છે ઓપ્શન એ -1, ઓપ્શન બી +1, ઓપ્શન સી +7, ઓપ્શન ડી આપેલ એક પણ નહીં. તો અત્યારે જોયું તો -1 એ એની ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થા છે, તો -1 ઓક્સિડેશન અવસ્થામાં ક્લોરીન વિસમીકરણ પ્રક્રિયા દર્શાવશે નહીં. +1 એ ક્લોરીનની ઇન્ટરમીડિયેટ ઓક્સિડેશન સ્ટેટ છે, તો એમાં એ વિસમીકરણ પ્રક્રિયા દર્શાવશે. +7 એ એની હાઈએસ્ટ ઓક્સિડેશન સ્ટેટ છે, તો તેમાં એ વિસમીકરણ પ્રક્રિયા દર્શાવશે નહીં. તો કરેક્ટ આન્સર શું આવશે, બી, કે +1 ઓક્સિડેશન અવસ્થા જે ક્લોરીનની ઇન્ટરમીડિયેટ ઓક્સિડેશન સ્ટેટ હોવાથી એ +1 ઓક્સિડેશન અવસ્થામાં ક્લોરીન એ વિસમીકરણ પ્રક્રિયા દર્શાવશે.